કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર ઘટક દ્વારા રાધેમોહન રાય મંદિરના પાટોત્સવને નિમિત્તે આ વર્ષે શિવ પુરાણ કથાનું વિશાળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો. કથા પ્રારંભ પૂર્વે કથા મંડપ સુધી વાજતે ગાતે પોથી યાત્રા નીકળી હતી. આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી તથા લાલ હનુમાન ટેકરીના મહંત મણિરામદાસ બાપુ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભે વક્તા કશ્યપ શાસ્ત્રીએ શિવ પુરાણ કથાના મહત્વની સમજ આપી હતી. કથા શ્રવણથી માનસિક અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય છે. મનુષ્યને સત્કર્મ અને દાન પુણ્યની પ્રેરણા મળે છે. તેમણે ઉપસ્થિત ભાવિકોને સત્કાર્યના માર્ગે ચાલી અર્થોપાર્જન કરવા શીખ આપી હતી. જીવનમાં જ્યારે પણ સહયોગ બને ત્યારે કથા શ્રવણ કરવાનો અનુરોધ કર્યો હતો. કથા દરમિયાન શિવ પાર્વતી વિવાહ, ભગવાન ગણપતિ અને કાર્તિકેય ઉત્પત્તિ તેમજ 12 જ્યોતિર્લિંગના દિવ્ય પ્રાગટ્ય જેવા વિશેષ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. 25 નવેમ્બરના રાધેમોહન રાય મંદિરનો પાટોત્સવ પરંપરા ભક્તિભાવ સાથે ઉજવાશે, જ્યારે કથાના સમાપન પછી 28 મે રુદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના મુખ્ય પ્રભારી અને યજમાન મહાસભાના પ્રમુખ તેમજ સમાજ રત્ન વિનોદ પુરુષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે મંદિરના પાટોત્સવ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. સમાજ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે. ભાગવત કથા, ગૌ કથા બાદ હવે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પાટોત્સવના દિવસે ભાવિકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના આયોજનમાં મહિલા અને યુવક મંડળનો સહયોગ સાંપડી રહ્યો છે. આ પ્રકારના આયોજનથી સમાજના લોકોમાં સનાતન ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના બળવત્તર બને છે. કથાના આયોજનમાં સહયોગી તમામ લોકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી અને મહંત મણિરામદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર ના સમાજના શ્રી રાધેમોહન રાય ભગવાન અને ઓમ કાશી વિશ્વનાથ મહાદેવની મંદિરનો સંપૂર્ણ સમાજ જ્યારે પરિવહન કરી રહ્યું છે, ત્યારે આજે રાધેમોહન રાય ભગવાનનો માક્ષર સુદ પાંચમના પાટોત્સવ નિમિત્તે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ પુરાણ રાખવામાં આવ્યું છે અને આવું આયોજન અમે હમણાં 3 વર્ષથી કરીએ છીએ. પેલી શ્રીમદ ભાગવતનું આયોજન હતું, પછી ગૌ કથા કરી, તારીખ 21/11 થી કરીને 27/11 સુધીનું આયોજન છે અને માક્ષર સુદ પાંચમના દિવસે ભગવાનનો પાટોત્સવ છે અને સમાજનો અને જે કંઈ કથામાં આવશે લોકોનો ભંડારાનું આયોજન બપોરના ભાગમાં રાખવામાં આવ્યું છે. અને આ એકમાત્ર કથાનું આયોજન ખાલી ભગવાનના પાટોત્સવ, શ્રી રાધેમોહન રાય ભગવાનના જન્મદિવસ અને એના પાટોત્સવ નિમિત્તે છે. કારણ કે ભોજનનો પ્રસાદ અમે ઘણા વર્ષોથી 20 થી 22 વર્ષ થઈ ગયા માક્ષર સુદ પાંચમ અમે સમાજના ભંડારા રૂપ ઉજવીએ છીએ, અમારા જ્ઞાતિનું, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજનું. પણ હમણાં 3 વર્ષથી અમે આ કથાનું આયોજન કરીએ છીએ. અમારા કથાના વક્તા પણ આપણા પરમ પૂજ્ય શાસ્ત્રી ત્યાં કશ્યપ શાસ્ત્રીજી મહારાજે ભાડિયાવાળા, તો એના મુખ્યથી આ બધું શ્રીમદ ભાગવત, ગૌ કથા અને શિવ પુરાણ આવું સુંદર મજાને મહિલા મંડળ, યુવા મંડળ, ઘટક અને યુવતી મંડળ બધે સાથે મળી કરી સર્વેના દાનદાતાથી, બધેના સહકારથી, બધેના ભાવથી અને એકબીજાના સમાજની અને બધા માધાપર જુનાવાસના સર્વે માટેનું આ એક આયોજન અમે કરીએ છીએ અને બધેના સાથ સહકારથી અને આવું સુંદર મજાનું આયોજન અમારા દ્વારા થઈ રહ્યું છે, સમાજ દ્વારા. કારણ કે બધેનો ભાવ ભક્તિમય અને બધેની અંદર ઉપસ્થિતિ અને અંદરનો જે સનાતન રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેનો ભાવ અને ધાર્મિકતા જે બધેમાં છે, એના કારણે આવા બધા આયોજનો થઈ શકે છે અને બધેના સાથ સહકારથી, તન મન ને ધનથી આવા કાર્યો થાય છે, આવા બધા દાનદાતાઓથી. તો હું સમસ્ત સમાજ વતી અમારા જે દાનદાતાઓ એનો આભાર વ્યક્ત કરું છું. ગુરુગુણ સિંધુ સુરી પટધર અચલ ગચ્છાધિપતિ કલાપ્રભા સુરેશ્વરીજી મહારાજની પાવન પ્રેરણા ઝીલી પુંડળીમાં ધર્મોત્સવનો પ્રારંભ થયો છે. અહીંના અજિતનાથ પરમાત્માનું જિનાલય જીર્ણોદ્વાર પામી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ 20 નવેમ્બરથી પ્રારંભ થયો છે. પ્રેરણાદાતા પરોપકારી ગુરુદેવનો ભવ્ય સામૈયા સાથે પ્રવેશ થયો હતો. બીજા દિવસે 291 દેવી દેવતાઓનું મહાપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. એસપીએમ પરિવાર દ્વારા પ્રતિષ્ઠાંજન શલાકા મહોત્સવમાં અદભુત લાભ લઈ ધન્ય બન્યા છે. સમગ્ર પુંડળીમાં ગામવાસીઓ નિયાણીઓમાં અનેરો ઉલ્લાસ જોવા મળે છે. અચલ ગચ્છાધિપતિનું માર્ગદર્શન સતત મહાજનને પ્રાપ્ત થઈ રહ્યું છે. નિર્માણ કમિટી ટ્રસ્ટ મંડળ વડીલોનો
અનુમોદનીય સંપના કારણે મહોત્સવ યાદગાર સંપન્ન થઈ રહ્યો છે. પુંડરી નગરે અજીતનાથ જિનાલયનો પુનઃ પ્રતિષ્ઠા અંજન શલાકા મહોત્સવ 1 ડિસેમ્બર સુધી ચાલશે. મુંબઈ બહારથી ગામવાસીઓ બહોળી સંખ્યામાં પધારેલા છે. 200થી વધુ બેડાધારી શ્રાવિકા શુકનધારી શ્રાવિકાઓએ અનુમોદનીય તૈયારી કરી હતી. અચલ ગચ્છાધિપતિને 3 ગામની શેરીઓમાં ગુરુપ્રવેશ શોભાયાત્રા પસાર થતા અજીતનાથ જિનાલયે ચૈત્ય વંદન કરી નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરાયું હતું. ઉપાશ્રય નિર્માણ કરતા રાજીવભાઈ પરિવારનું મિત્રવર્તુળ સહપરિવારના બહેનોએ સન્માન કર્યું હતું અને કમિટીના સર્વે મેમ્બરોનું બહુમાન કર્યું હતું. નૂતન અતિથિ ગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું. ભૂમિદાતા માતૃશ્રી કેશરબેન લાલજી મેઘજી મામડિયા પુંડરી, નિર્માણદાતા માતૃશ્રી મણિબેન કલ્યાણજી છેડા પરિવાર, બંને પરિવારોનું અભિવાદન કરાયું હતું. અહીંયા પુંડરી નગરે 135 વર્ષ જૂનું અજીતનાથ ભગવાનનું જિનાલય હતું અને 2 વર્ષ પૂર્વે આ જિનાલયના જીર્ણોદ્ધારનું સંઘ દ્વારા નક્કી કરાયું અને 2 વર્ષની ટૂંકા ગાળાની અંદર ખૂબ ભવ્ય અને સંગેમરમર માર્બલનું દેવ વિમાન તુલ્ય અને આબુ ડેલવાડાની કોતરણની જેમ અહીંયા પણ સુંદર મજાની કોતરણી યુક્ત આ જિનાલયનું નિર્માણ કાર્ય થયું છે અને છેલ્લા 2 દિવસથી અને અત્યારે 12 દિવસનો અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ એ પ્રારંભાયેલો છે અને ખૂબ સુંદર રીતે ગામવાસીઓ, નિયાણી બહેનો અને આમંત્રિત મહેમાનો સાથેનું 1000થી વધારે સંખ્યાની અંદર બધા ઉપસ્થિત થયેલા છે અને સુંદર રીતે આ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જીર્ણોદ્ધારના પ્રેરક અચલ ગચ્છાધિપતિ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર શ્રી સજી મહારાજા અને આચાર્ય ભગવંત મહાપ્રસમ રસનિધિ મહોદય સાગર શ્રી સજી મહારાજા આદિ વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રાની અંદર ખૂબ ભવ્યતાથી ઉજવાઈ રહ્યું છે. શાસન રત્ન નરેન્દ્રભાઈ નંદુ અને મેઘ નંદુના સથવારે ખૂબ ઐતિહાસિક રીતે વિધિ વિધાનો સાથે અને પરમાત્માની ભક્તિ ભાવનાઓ સાથે આ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યું છે. આખા કચ્છના લોકોને પણ આ સંદેશો જાય કે ખરેખર આપણા પુંડરી નગરે આવવા જેવું છે, પુંડરીના મહોત્સવની અંદર માણવા જેવું છે અને પરમાત્મા ભક્તિ કરી અને આ પરમાત્માનું ભવ્ય જિનાલય નિહાળી અને કંઈક વિશેષ પ્રેરણા પામે એવી આજે તમને બધાને કચ્છમાં ઉદય દ્વારા સૌને પ્રેરણા આપી રહ્યા છીએ. 23મી નવેમ્બર રવિવારે કચ્છના પ્રવાસે આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીધામ ઉપરાંત ભુજમાં કરોડોના વિકાસ કામોનો પ્રારંભ કરાવશે. ભુજની લાલન કોલેજ સમીપેના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ ઉભો કરાયો છે. સ્ટેજ અને બેઠક વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનપાના કમિશનર મનીષ ગુરવાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહિતના આગેવાનોએ સમારોહ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભુજની લાલન કોલેજ સમીપેના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ ઉભો કરાયો છે. સ્ટેજ અને બેઠક વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે. જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કલેક્ટર આનંદભાઈ પટેલ, રાહુલભાઈ ગોર, શીતલ શાહ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, ડીઆરડીના નિયામક નિકુંજ પરીખ, ડીકે આહિર વગેરે સમારોહ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમ નરેન્દ્ર મોદી સાહેબ કચ્છ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે, એવી જ રીતે ભૂપેન્દ્રભાઈ પણ અવારનવાર કચ્છની મુલાકાત લેતા હોય છે. આવતીકાલે ખાસ કરોડો રૂપિયાના કચ્છના લોક ઉપયોગી અને વિકાસના કામના લોકાર્પણ પ્રસંગે અને ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે સાહેબ આવી રહ્યા છે ત્યારે ભુજમાં એક અનેરો ઉત્સાહ છે. ખાસ ભુજની વાત કરીએ તો લગભગ 18 રોડ જે 20 વર્ષથી પેન્ડિંગ હતા તેનું કામ આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ, સર્વે આગેવાનોની રજૂઆતથી જ્યારે મુખ્યમંત્રી સાહેબે એને મંજૂરી આપી છે તો એવા રોડોના ખાતમુહૂર્ત માટે જ્યારે સાહેબ કાલે પધારી રહ્યા છે ત્યારે ભુજ શહેરમાં એક અનેરો ઉત્સાહ છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે પહોંચવાના છે. હું આપના માધ્યમથી ભુજની તમામ જનતાને આવતીકાલે સવારે 11:30 કલાકે લાલન કોલેજ ગ્રાઉન્ડ મધ્યે પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપું છું. જી, ખૂબ ત્યાં કને સ્ટેજની અને ખૂબ સારો ડોમ, ખૂબ સારી વ્યવસ્થા, બધી જ તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે અને લગભગ સાંજ સુધી આ કામગીરી પૂર્ણ થશે. કચ્છ જિલ્લા કોંગ્રેસની નવી રચાયેલ કારોબારી સમિતિની પ્રથમ બેઠક શનિવારે ભુજના એકમ ભવન ખાતે મળી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં કારોબારી સભ્યોએ કચ્છ જિલ્લાના વિવિધ સાંપ્રત મુદ્દાઓ અને પ્રશ્નો અંગે પરામર્શ કર્યો હતો. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે કચ્છવાસીઓની વિવિધ સમસ્યાઓને લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા લડત ચલાવવામાં આવશે. આ ઉપરાંત ભુજમાં 24મી નવેમ્બરના આયોજિત ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિની લડત અને ધરણાને કોંગ્રેસ દ્વારા સમર્થન અપાયું છે. કચ્છના તમામ ખેડૂતોને આ લડતમાં સામેલ થવા આહવાન કર્યું હતું. ગુજરાતની ખેડૂત વિરોધી સરકારને જગાડવાનું કામ કચ્છ કોંગ્રેસ દ્વારા કરાશે. ખેડૂતોને જમીનના વળતર, કંપનીઓની જોહુકમી સામે કોંગ્રેસ કિસાનોના પડખે રહી ન્યાય અપાવશે તેવું વધુમાં ઉમેર્યું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી. આ નવી સમિતિની રચના થયા પછી આ પ્રથમ મિટિંગ બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને અત્યારે ખૂબ લગ્નો છે. આ 22 તારીખ કરીને 27 તારીખ સુધીના ખૂબ પ્રસંગો છે. એની વચ્ચે સમગ્ર જિલ્લા આવેલા હતા અને કારોબારીમાં એક તો ઘણા કચ્છના વિવિધ મુદ્દાઓ છે. એના માટેના પ્રશ્નોની આપ-લે કરી, સમસ્યાઓની આપ-લે કરી અને અહીંયા આપણે 24 તારીખના આવતી 24 તારીખના ભુજ મધ્યે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ એ ખેડૂતોના પ્રશ્નો માટે, ખેડૂતોની સમસ્યાઓ માટે એમને કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમ હમીરસર તળાવના કિનારા ઉપર રાખ્યો છે અને જે ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોની તકલીફો છે, હમણાં ખૂબ આપણે વીજ લાઈનો, વીજ કંપનીઓ જે ખૂબ ખેડૂતોને હેરાનને પરેશાન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોના હક માટે, ખેડૂતોના અધિકાર માટે એક ભુજ મધ્યે સુંદર મજાનો કાર્યક્રમ 24 તારીખનો છે. એમાં કોંગ્રેસના પણ ખેડૂત મિત્રોને અમે કહેવા માંગીએ છીએ કે તમે આ કાર્યક્રમમાં પણ ભાગ લો, જોડાઓ અને ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોની પીડા છે, એ ખેડૂતોની વેદનાને પીડાને આપણે માની લો તકલીફો દૂર થાય એના માટેના કાર્યક્રમો કરવાના છે. કચ્છના તમામ ખેડૂત મિત્રોને પણ આહવાન કરું છું અને વિનંતી કરું છું કે આવતી 24 તારીખના 10:30 વાગે હમીરસરને કાંઠે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, માત્ર ને માત્ર ખેડૂતો માટેનો કાર્યક્રમ છે. તો તમામ ખેડૂતો જોડાય આમાં. કચ્છમાં રવિ પાકના વાવેતરની શરૂઆતે જ રાસાયણિક ખાતરની અછતની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને વાગડ પંથકના રાપર અને ભચાઉ તાલુકાના ખાતર યુરિયાની અછતથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખાતર વેચાણ કેન્દ્રો પર વહેલી પરોઢથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે વાગડ સહિત કચ્છના ખેડૂતોને રવિ પાક માટે પૂરતો ખાતરનો જથ્થો મળી રહે તે માટે સરકાર દ્વારા કચ્છને 1000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવવામાં આવશે. આગામી એકાદ દિવસમાં રાજકોટ ખાતે રેક લાગશે તેવું કચ્છ જિલ્લા નાયબ ખેતી નિયામક પ્રકાશ પટેલે જણાવ્યું હતું. હાલે રાપરમાં 352.9 અને ભચાઉમાં 208.2 મેટ્રિક ટન ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. યુરિયા ખાતરના જથ્થા અંગે વિગત આપતા જણાવ્યું હતું કે રાપરમાં 109.89 અને ભચાઉમાં 182.65 મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે. એનપીકે ખાતરમાં રાપરમાં 984.45 અને ભચાઉમાં 189.7 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. 2 દિવસમાં વધુ 1000 મેટ્રિક ટન યુરિયા કચ્છમાં આવશે. વધુમાં મુન્દ્રા અને કંડલા પોર્ટ પર ઇફકો કંપનીના 6 વેસલ આવેલા છે, જેમાંથી પણ કચ્છ જિલ્લાને ખાતર મળશે. કચ્છમાં વાવેતર અનુસાર ખાતરનો જથ્થો મળી રહે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. રાપર ભચાઉની વાત કરીએ તો કે ખાતરની શોર્ટેજ બાબતે જે મીડિયામાં ન્યૂઝ પ્રસિદ્ધ થયેલા છે તે બાબતે ખાસ જણાવવાનું કે કચ્છ જિલ્લાની અંદર હાલમાં વાવેતર સિઝન ચાલુ છે, તો પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરની જરૂરિયાત રહે છે. તો કચ્છ જિલ્લામાં આજની તારીખે 1657 મેટ્રિક ટન જેટલો ડીએપી ખાતર જથ્થો ઉપલબ્ધ છે, જેમાંથી રાપરમાં 352 મેટ્રિક ટન અને ભચાઉમાં 208 મેટ્રિક ટન જેટલો ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં યુરિયા ખાતરની વાત કરીએ તો જિલ્લામાં 1433 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. રાપરની અંદર 110 મેટ્રિક ટન અને ભચાઉમાં 182 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં આ બાબતે માન્ય કલેક્ટર સાહેબની તેમજ અમારા ખેતી નિયામક સાહેબની સૂચનાથી એ કંપનીઓ જોડે પણ પ્રોપર લાઇઝનિંગ કરેલું છે અને આગામી 2 દિવસમાં ક્રિપ્કો અને ઇફકોની રેક રાજકોટ ખાતેથી લાગવાની છે, જેમાંથી આપણને 1000 મેટ્રિક ટન જેટલું ખાતર રાપર ભચાઉની અંદર સપ્લાય થવાનું છે. ખાતરનો સપ્લાય નિયમિત થતો હોય છે, પણ ખેડૂતો રબી સિઝનમાં એડવાન્સ ખરીદી કરતા હોય છે, જેના કારણે આ બાબત આવતી હોય છે. બાકી કંપનીઓ મારફતે એમના સપ્લાય પ્લાન મુજબ જિલ્લામાં સપ્લાય પ્લાન મુજબ ખાતર સપ્લાય થાય તે માટે પૂરતી મહેનત તેમજ લાઇઝનિંગની કામગીરી કરવામાં આવી રહી છે.